અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજના ગ્રાઉન્ડમાં આજે અમદાવાદ કેનિન ક્લબ દ્વારા 15 અને 16માં ડોગ ચેમ્પિયનશિપ શોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ પ્રજાતિના 250થી વધુ ડોગે ભાગ લીધો હતો. તો વિવિધ કેટેગરીમાં વિજેતા ડોગને ઇનામ અને મોમેન્ટો આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા. પ્રાણીઓમાં સૌથી વધારે વફાદાર તરીકે ઓળખ બનાવી ચૂકેલા ડોગ આજે પાલતુ પ્રાણી તરીકે લોકોમાં ઘણા લોકપ્રિય છે. દેશ અને વિદેશમાંથી બ્રીડ થયેલા આવા ડોગ મોટી સંખ્યામાં આપણા દેશમાં પણ ઉપલબ્ધ છે. પોતાની સેફટી અને શોખ માટે પાળવામાં આવતા આ ડોગ સામાન્ય કિંમતથી લઈને લાખોની કિંમતમાં દેશ અને વિદેશમાં અવેલેબલ છે. આવા વિવિધ બ્રીડના ડોગનો શો આજે સેન્ટ ઝેવિયર્સ કોલેજ ખાતે યોજાયો હતો. 230 ડોગની ઉપર છે પાર્ટિસિપેટ કરેલા છે. અલગ અલગ બ્રીડ છે એના અંદર, જેમ કે જર્મન શેફર્ડ છે, ડોબરમેન છે, રોટવીલર છે, બુલ મેસ્ટિફ છે, પછી ટોય બ્રીડ આવશે એના અંદર નાના નાના ડોગ્સ હોય છે, પોમેરિયન છે, શિઝુ છે, મિનિએચર પિન્ચર છે, પગ છે, એવી રીતે અનેક ડોગ્સ હોય છે. અમદાવાદ કેની ક્લબ દ્વારા આયોજિત આ ડોગ શોમાં 250થી વધુ ડોગ પોતાના માલિક સાથે હાજર રહ્યા હતા અને કોમ્પિટિશનમાં ભાગ પણ લીધો હતો, જેમાંથી જજો દ્વારા ડોગના દાંતની સફાઈ, વાળની સ્વચ્છતા, ટ્રેનિંગ, વોક અને બોડી સ્ટ્રક્ચરના આધારે સૌથી વધુ માર્ક્સ મેળવનાર ડોગને વિજેતા જાહેર કરી મોમેન્ટો આપી સન્માન અપાયું હતું. અહીં ગોલ્ડન રિટ્રીવર, બોક્સર, ગ્રેટ ડેન, સીઝુ, ફ્રેન્ચ મેસ્ટિફ ઉપરાંત પોમેરિયન, પગ, ડોબરમેન અને જર્મન શેફર્ડ જેવી વિવિધ પ્રજાતિના ડોગ જોવા મળ્યા હતા. તો પોતાના ડોગની શું વિશેષતા છે, આવો જાણીએ તેમના માલિક પાસેથી. અમે 3 વર્ષ પહેલાં લાવ્યા હતા. એની ઉંમર અત્યારે 3 વર્ષ છે અને અત્યારે એનું વજન હશે 82 kgs અને એ ટાઈમે મેં ઓલમોસ્ટ 40,000 જેવામાં લાવ્યા હતા અને એનું રોજ ઓલમોસ્ટ લાઈક 2 ટાઈમ ખાવાનું હશે, કદાચ 7-8 કિલો જેવું ખાતો હશે. 2 ટાઈમ ખાય છે. પહેલાં નાનો હતો 4 ટાઈમ ખાતો હતો, હવે 2 ટાઈમ ખાય છે. અત્યારે તમે આની પાછળ કેટલો ખર્ચ કરો છો? મંથલી અરાઉન્ડ 10-12,000 જેવું થતું હશે બધું, એનું ખાવા પીવાનું, એને ગ્રૂમિંગ બધું. આ ડોગ છે પગ, બરાબર, અને આની પાછળ કંઈક ખર્ચો એટલે એનું જે ડોગ ફૂડ હોય એ જ આપીએ છીએ, બીજું કંઈ એને એક્સ્ટ્રા નથી આપતું. મહિને તમે એની પાછળ કેટલો ખર્ચ કરો છો? એનું વેક્સિન ને બધું થઈને થઈ જતું કેટલું 2,000. આની કોઈ વિશેષ કાળજી તમારે રાખવી પડતી હોય એવું કશું? ના, ઠંડામાં રાખવું પડે થોડું, એને એસીમાં ને એમાં રાખવું પડે, અને ગરમી થોડી વધારે લાગે એટલા માટે. હી ઇઝ અ બ્રીઝર, બીગલ જાતિનું છે એન્ડ એની ગ્રૂમિંગ અને સર્વિસીસ અને એના ફૂડ પાછળ મંથલી અપ્રોક્સ 5 થી 6 હજારનો ખર્ચો થાય છે. વિશેષ કાળજી તમે એની કઈ રીતે રાખો છો? એને રેગ્યુલર રૂટીન ચેકઅપ વેટરનરી પાસે લઈ જઈએ છે અને ડોગ ફૂડ સારું, રોયલ કેનિન સારી કંપનીનું ડોગ ફૂડ આપે છે. દર વર્ષે યોજાતા આ ડોગ શોનો ઉદ્દેશ પાલતુ ડોગની જાળવણી અને લોકોમાં જાગૃતિ લાવવાનો છે. સાથે જ આવા શો દ્વારા ડોગ પોતાના માલિકને નામના પણ અપાવતો હોય ત્યારે ડોગ માલિક પણ આ શ્વાનો પ્રત્યે ક્રૂર ન બને તે ઇચ્છનીય છે. કેમેરામેન અમિત શર્મા સાથે નરેશ મકવાણા, GSTV, અમદાવાદ.